હેલો ફ્રેન્ડ, કેમ છો? ગુજ્જુ ગૌરવ બ્લોગમાં આપનું સ્વાગત છે. હું અત્યારે ચા બની રહ્યો છું. તમને લાગ્યું તમારે મારો વિડીયો શેર કરું ચાનો બી. ચા બનાવવા માટે હું પહેલાં આટલું વાસણ લઈશ. અંદર ચા સાઈડે ઉકળી શકે છે અને ચાનો ઉભરો નથી આવતો, એટલે બહાર ઢોળાના ચાન્સીસ રહેતા નથી. એના માટે હું 1 કપ ચા બનાવું છું, તો અડધો કપ પાણી રેડીશ અંદર. એની અંદર 1 કપ બાર બનાવી છે, તો હું 1.5 કપ 8 ચમચી છે 1.5 કપ નાખીશ. હવે તમારી રીતે જો કાળક જેને ચા પીવાની ઈચ્છા હોય તે થોડી એમની પ્રમાણે પ્લસ માઇનસ કરી શકે છે. અંદર હું ચાનો સ્પેશિયલ મસાલો આવે છે, વાઘ બકરી ચાનો એ લઉં છું. હું જરૂર પ્રમાણે નાખું, જરૂરિયાત પ્રમાણે તમે નાખી શકો, એડ કરી શકો છો. એની અંદર મેં 1 ઇલાયચી ખાંડી રાખી છે, હું અત્યારે અંદર નાખીશ. દૂધ આપણે છેલ્લે રેડીશું. 5 મિનિટ ચા ઉકળવા દઈશું. ધીમે ધીમે ચા ઉકળી રહી છે. આનો એકદમ પરફેક્ટ કલર ચાનો આવી ત્યાં આપણે ઉકળવા દઈશું. હજી કલર બરાબર થઈ ગયું છે. હવે આપણે એમાં અડધો કપ દૂધ ઉમેરીશું. તમે તમારી જરૂર મુજબ દૂધ ઉમેરી શકો છો. 2 ચમચ ખાંડ ઉમેરીશ. તમારે જો વધારે મીઠી ચા કરવી હોય, જેને મીઠી ચા ફાવતી હોય થોડી વધારે ઉમેરી શકે છે. જેને કડક ચા બનાવી હોય થોડી ખાંડ ઓછી કરી શકે છે. એ પ્લસ માઇનસ આપણે પરફેક્ટલી ઉકળી ગઈ છે. હવે આપણે એની અંદર આદું ઉમેરીશું. કે આપણે છીણ નાખી, જેથી કરીને એનો રસ પરફેક્ટલી અંદર મિક્સ થઈ જાય અને ચામાં પરફેક્ટ આદુનો ટેસ્ટ આવે. થોડા રોકાવા દઈશું, જેથી કરીને એનો ટેસ્ટ પરફેક્ટલી ચામાં આવી જાય, ચા વધારે સારી બની છે. પરફેક્ટ કલર આવી ગયો છે. 2 મિનિટ ઉકાળવા દઈશું, પછી આપણે બંધ કરીને ચાના કપમાં કાઢી લઈશું. ચા પરફેક્ટ બની ગઈ છે. હવે આપણે ચાને ગેસ ઉપરથી ઉતારી લઈશું. હવે આપણે કપમાં કાઢી લઈશું. જોઈ શકો તમે, પરફેક્ટ કલર આવી ગયો ચાનો. એક ખુશખબરી આપવાની છે કે આપણા બધા સપોર્ટના કારણે આજે મારા ટોટલ 103 સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે. થેન્ક યુ સો મચ, જેણે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, લાઇક કરી, શેર કરી છે. થેન્ક યુ સો મચ. તમારો બધાનો હું ખૂબ દિલથી આભાર માનું છું. ગુજ્જુ ગૌરવના બ્લોગમાં આપનો હંમેશા સ્વાગત રહેશે. થેન્ક યુ સો મચ. એની સ્પેશિયલ ચા બની ગઈ છે. હવે હું ચા પીશ. તમને મારો વિડીયો કેવો લાગ્યો કહેજો, અને મારા વિડીયોને વધુને વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. Thank you so much.